સુરતમાં યુવા કોંગ્રેસે બજેટને લઈ પત્રકાર પરિષદ યોજી બજેટ પ્રત્યે વિરોધ નોંધાવ્યો હતો। બજેટને લઈ યુવા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં બજેટમાં યુવાઓ માટે કોઈ જોગવાઈ ના કરી હોવાના આક્ષેપ કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે બે ઘર છોડી એક ઘરમાં યુવાન ગ્રેજ્યુએટ છતાં બેરોજગાર હોવાના આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસ દ્વારા રોજગાર પત્ર બહાર પડાયા હતા, જેમાં આપેલા નંબરમાં મિસ કોલ કરી બેરોજગાર હોવાની માહિતી આપવા અનુરોધ કર્યો હતો। રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રામાં રાહુલ ગાંધી આ પત્ર સાથે રાખશે અને 2024માં કોંગ્રેસ યુવાઓની બેરોજગારી પર ચૂંટણી લડશે। રોજગાર આપો, ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધીજી કાઢી રહ્યા છે। એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે આજે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે। તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનું આજે આ એક લોન્ચિંગ કર્યું છે। રોજગાર આપો, ન્યાય આપોનું લોન્ચિંગ થયું છે, એની અંદર લોકોને જોડવાના છે। મિત્રો, જ્યાં જ્યાં લોકોને અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે। યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે, જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે, તદ્દન ખોટી વસ્તુ છે। શહેર, જિલ્લો, રાજ્ય કે દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે। મોટી મોટી વાતો કરી રહી છે। હાલમાં જે બજેટ પાસ કરી રહ્યું છે તે બજેટમાં પણ યુવાઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે। આ બજેટમાં યુવાઓને કોઈ રીતનો લાભ મળ્યો નથી। તો આજે અમે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આ એક લોન્ચિંગ કરીએ છીએ, રોજગાર આપો, ન્યાય આપો, અને આના થકી રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં તમામ યુવાઓને, દેશભરના યુવાઓને આમંત્રિત કરીને આ ફોર્મ ભરીને યુવાઓને આ યાત્રામાં જોડવાનો પ્રયત્ન કરશું। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।